મહેસાણા લોકસભાના સાંસદ હરિભાઈ પટેલનો કાર્યકર્તા આભાર દર્શન સમારોહ મહેસાણા ખાતે યોજાયો। મહેસાણા લોકસભા સાંસદ હરિભાઈ પટેલની ભવ્ય વિજય બાદ આજે કાર્યકર્તા આભાર દર્શન સમારોહ કાર્યક્રમ GIDC હોલ મહેસાણા ખાતે યોજાઈ ગયો। આ કાર્યક્રમ માંગ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનું શુભારંભ કરવામાં આવ્યું હતું। કાર્યકર્તા આભાર દર્શન સમારોહમાં ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર, પૂર્વ લોકસભા સાંસદ શારદાબેન પટેલ, મહેસાણા જિલ્લા પંચાયત પ્રમુખ તુષાબેન પટેલ, મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, મહેસાણા જિલ્લા મહામંત્રી ભગાજી ઠાકોર, મહેસાણા નગરપાલિકા પ્રમુખ મહિરીભાઈ પટેલ સહિત મહેસાણા ભાજપના હોદ્દેદારો કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં કાર્યકર્તા યોજાયો। આભાર દર્શન સમારોહ કાર્યક્રમમાં લોકસભા સાંસદ હરિભાઈ પટેલને સર્વે ભાજપના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓએ અભિનંદન પાઠવ્યા હતા તેમજ લોકસભાના સાંસદ હરિભાઈ પટેલે સર્વેનો આભાર માન્યો હતો સાથે મહેસાણા જિલ્લાની જનતાનો પણ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર ભાવિનીબેન બ્રહ્મભટ્ટ મહેસાણાથી। આપણને આનંદ થાય, પાછળ બેઠેલા સૌ મહાનુભાવો, સામે બેઠેલા સૌ વડીલો, ભાઈઓ, માતાઓ અને મહેસાણા લોકસભાના જંગી વિજય લગભગ 3,28,046 જેટલી લીડ મળવામાં જે કાર્યકર્તાઓએ સાથ અને સહકાર આપ્યો તેના ભાગરૂપે સમગ્ર લોકસભાના તમામ વિધાનસભા ક્ષેત્રમાં આભાર દર્શનનો કાર્યક્રમ રાખવાનું અમારું પાર્ટીના આદેશ પ્રમાણે આયોજન કરેલું। તેમાં આજે મહેસાણા વિધાનસભાના કાર્યકર્તાઓનો અને સૌ શ્રેષ્ઠીઓ તમામ આગેવાનો સાથે રાખીને આ કાર્યક્રમ અહીંયા યોજાયો ત્યારે લગભગ 1500 જેટલી સંખ્યા આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને મહેસાણા લોકસભાના સમગ્ર વિસ્તારમાં ચૂંટણી દરમિયાન જે કામગીરી તમામ કાર્યકર્તાઓ કરી હતી એમાં વિધાનસભા મહેસાણાના કાર્યકર્તાઓનો આજે મને કહેતો આનંદ થાય છે કે તડકામાં તપીને તપસ્યા જેવું આપણે પરિણામ જે જંગી બહુમતીવાળું મને પરિણામ આપ્યું એના ભાગરૂપે આજે એક આભાર દર્શનનો કાર્યક્રમ રાખ્યો હતો અને જંગી બહુમતીવાળું એક કમળ દિલ્હી લઈ જવાની વાત હતી। એમાં મહેસાણા સમગ્ર લોકસભા વિસ્તારના તમામ મતદારો ભાઈઓએ મને સાથ અને સહકાર આપેલો છે અને એમની લાગણી અને એમના પ્રેમ ને ભાવથી આ જંગી બહુમતીવાળું લીડવાળું કમળ માન્ય આપણા યશસ્વી વડાપ્રધાન, ત્રીજી વખત વડાપ્રધાન થયા તેમના નેતૃત્વમાં અહીંથી સૈનિક બનીને જવાનો જે મોકો મળ્યો અને રાષ્ટ્ર સેવા કરવાનો જે મને લાભ મળે છે એ માટે આજે અહીંયા મહેસાણા લોકસભા વિસ્તારનો અને મહેસાણા વિધાનસભા અને તમામ વિસ્તારોનો વિકાસ થાય એની વાત અહીંયા ગૌરવભર્યો વિકાસ કરીએ એ આજે વાત કરી હતી અને સૌ કાર્યકર્તાઓએ તન મન અને લાગણીથી મારી સાથે જોડાઈ ગયેલા અને મતદાન જે રેકોર્ડ બ્રેક મતદાન થયું છે, ઇતિહાસમાં નામ લઈ શકાય એવું નોંધી શકાય તેવું આ મતદાન થયું છે અને મહેસાણા લોકસભા વિસ્તારમાં મહેસાણા વિધાનસભામાં આજે 51,500 જેટલી લીડ મળી છે। એના ભાગરૂપે આજે સૌ કાર્યકર્તાનો આભાર માનવાનો આ અહીંયા એક કાર્યક્રમ રાખેલો હતો। એમાં સૌ કાર્યકર્તાઓએ મારું સન્માન કર્યું હતું, તમામ સમાજના પ્રમુખશ્રીઓ, તમામ સમાજના લોકોએ અને તમામ અમારા મોરચા, વિવિધ પાંખો, અમારું તાલુકા સંગઠન, શહેર સંગઠન મહેસાણા અને અમારા સૌ આગેવાનો ઉપસ્થિત રહીને સૌએ મને આશીર્વાદ અને સન્માન કર્યું અને આજના કાર્યક્રમમાં આજે હરિભાઈ પટેલ સંસદ તરીકે મહેસાણા લોકસભાના તમામ કાર્યકર્તાઓનો અને પ્રજાજનોનો, અમારા આગેવાનોનો સૌનો હું હૃદયપૂર્વક આભાર માનવાનો જે મોકો મળ્યો એ બદલ ખરેખર આજે આવા સારા કાર્યક્રમમાં ગૌરવ લઈ શકાય એવા કાર્યો કરવાની મેં પણ લોકોને જાણ કરી છે। આવનારા 5 વર્ષમાં 5 વર્ષની એક એક ક્ષણ વિકાસ માટે, રાષ્ટ્ર માટે કામ કરવાની મારી તૈયારી છે અને એમાં આજે સૌ કાર્યકર્તાઓએ પાછો મને સાથ અને સહકાર આપ્યો છે, એનો ખૂબ ખૂબ આભાર પણ માન્યો છે। જીતનો મુખ્ય શ્રેય આપણે ભારતીય જનતા પાર્ટીનો જે દ્વારા જે ગુજરાતની સરકાર હોય કે કેન્દ્રની સરકાર હોય, માનનીય યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાત અને રાષ્ટ્રનો જે વિકાસ થઈ રહ્યો છે અને એને લોકોએ જે સમર્થન આપ્યું છે અને છેવાડાના વ્યક્તિ સુધી જે કામો કરવાનો મોકો મળે છે અને લાભ લોકોને વિવિધ યોજનાઓના લાભ મળે છે અને લોકોની લાગણી આ ચૂંટણીમાં એવી હતી કે જ્યાં ગયા ત્યાં લોકો પ્રેમથી આપણને આવકારે છે। કોઈ વ્યક્તિ રિસાયેલો મળી નથી કે કોઈ વ્યક્તિ નારાજ મળી નથી। લોકોનો એટલો બધો અનહદ પ્રેમ હતો કે ન પૂછો વાત અને એ ખરેખર મતદારોને માનનીય
ભારતીય જનતા પાર્ટીમાં જે વિશ્વાસ છે અને માનનીય આપણા યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદીમાં જે વિશ્વાસ છે અને કાર્યકર્તાઓની મહેનત છે અને સંગઠનના સૌ કાર્યકર્તાઓ આગેવાનોને પ્રજાજનોને મતદારોને હું યશ આપું છું.